હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે તેવા ગ્રીન ગાર્લિક મકાઈ થેપલા, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। ગ્રીન ગાર્લિક મકાઈ થેપલા બનાવવા માટે સૌ પહેલા આપણે એક મોટો કપ જેટલો મકાઈનો લોટ લેશું। મકાઈના લોટને આપણે 2 થી 3 વખત ચાળી લીધો છે। જેટલો આપણે મકાઈનો લોટ લઈએ છીએ તેનાથી અડધો આપણે જે રોટલીમાં ઝીણો લોટ વાપરીએ છીએ તે ઘઉંનો ઝીણો લોટ લેશું। તેમાં આપણે ધોઈને સારી રીતે ઝીણું સમારેલું અડધો કપ જેટલું ઝીણું લસણ લેશું, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 2 મોટી ચમચી જેટલા તલ, 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, 2 ચમચી જેટલો અજમો લેશું, જેને આપણે હાથેથી સાઈડથી મસળીને પછી નાખીશું, પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને 2 મોટી ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈશું અને મોણમાં આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ લઈશું। અત્યારે મેં તેલનું મોણ લીધું છે, તેની જગ્યાએ તમે ઘીનું મોણ પણ નાખી શકો છો। જે બધા જ ઇન્ગ્રેડિયન્ટ આપણે લોટમાં નાખ્યા છે તેને હાથેથી મસળીને પહેલા સાઈડથી મિક્સ કરી દઈશું। જો તમારે આમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી પાલક એ મિક્સ કરવી તો મિક્સ કરી શકો છો, પરંતુ અત્યારે આપણે ખાલી લીલા લસણમાંથી જ આ થેપલા બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે। બધું જ આપણે લોટમાં સાથે મિક્સ કરી દીધું છે। હવે જરૂર પ્રમાણે પાણી લેતા જશું અને આપણો આનો સહેજ કઠણ હોય તેવો લોટ બાંધીશું। જેવો આપણે રોટલીમાં લોટ બાંધીએ છીએ તેનાથી સહેજ કાઠો રાખીશું, જેથી થેપલા વણતા આપણને સહેજ પણ તકલીફ ન પડે। તો આપણે થેપલા માટેનો સરસ લોટ બાંધી લીધો છે। હવે અડધી ચમચી જેટલું તેલ લઈશું અને લોટને આપણે સારી રીતે કેળવી લઈશું અને તમે જુઓ છો આપણી સહેજ ભાખરી હોય તેનાથી સહેજ ઢીલો અને રોટલીનો લોટ બાંધીએ તેનાથી સહેજ કાઠો રહે તેવો આપણે આ લોટ બાંધવાનો છે। આપણે જે થેપલા માટેનો લોટ બાંધ્યો છે તેમાંથી થોડોક લોટ લેશું અને તેનો સરસ એક લુવો બનાવી લઈશું અને આ લુવાને આપણે સહેજ ઘઉંના કોરા લોટથી કોટ કરી લઈશું। હવે આપણે આમાંથી થેપલું વણી લઈએ। આપણે એ લુવામાંથી સરસ રીતે થેપલું વણી લીધું છે અને થેપલાની થિકનેસ આપણે સહેજ જાડી રાખીશું। આપણે અત્યારે મકાઈનો લોટ લીધો છે એટલે તમે જોશો તો કિનારી સહેજ ક્રેક થઈ ગયેલી હશે, તો આપણાનો થેપલાનો લુક સરસ આવે એ માટે આપણે કોઈ ઢાંકણું કે ડબ્બો લઈશું અને તેને આવી રીતે સહેજ પ્રેસ કરી લઈશું અને વધારાનો લોટ આપણે જે સાઈડમાં છે તે લઈ લઈશું અને તમે જુઓ છો આપણા થેપલાનો શેપ છે તે સરસ રીતે ગોળ આવી ગયો। તો જે આપણે લોટ બાંધેલો છે તેમાંથી આવી રીતે બધા જ થેપલા વણી લઈએ। આપણે બધા જ થેપલાને સરસ રીતે વણી લીધા છે। હવે આપણે આ થેપલાને તેલથી શેકી લઈશું। થેપલાને શેકવા માટે આપણે તવાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધો છે અને તેમાં હવે આપણે જે વણીને થેપલા રાખ્યા છે તે મૂકીશું। થેપલાની ફરતે આપણે સહેજ તેલ નાખીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ થેપલાને થવા દઈશું। એકાદ મિનિટ જેવું થયા પછી થેપલાને આપણે પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે બંને સાઈડ સહેજ ક્રિસ્પી થાય તે રીતે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે થેપલાને બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થાય તે રીતે શેકી લીધું છે અને હવે બીજા થેપલાને પણ આપણે આવી રીતે શેકી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણા એક નવા ટેસ્ટમાં ગ્રીન ગાર્લિક મકાઈ થેપલા તૈયાર છે। આ થેપલાને મેં અત્યારે દહીં અને મિક્સ આચાર જોડે સર્વ કર્યા છે અને આ થેપલાને તમે ચા સાથે તેમજ કોઈ પણ ચટણી સાથે પણ લઈ શકો છો। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તમે મેથી અને બાજરીના થેપલા તો બહુ જ ખાધા હશે, પરંતુ એક અત્યારે શિયાળામાં ગ્રીન ગાર્લિક થેપલા તમે જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની મજા તો પડે છે। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।